મહાવીર માર્ગના મહામુનિ મૈતાર્ય. મહાવીર પ્રભુના શાસનમાં સર્વેને એક સરખા આસન મળતા હતા. ત્યાં કોઈ જાતિનો ભેદ હોતો નથી. જાતિથી નહીં પણ કર્મથી મહાન થવાય છે, એમ દરેક તીર્થંકરે કહ્યું છે. મહાવીર સ્વામીની આવી સમાન દ્રષ્ટિથી શૂદ્ર વર્ણના લોકો પ્રભુના શાસનમાં આસન જમાવી શક્યા. તેમાંના એક મૈતાર્ય મુનિ પણ હતા. મૈતાર્યનો જન્મ રાજગૃહના એક ચાંડાલને ત્યાં થયો હતો, પરંતુ તેમનું લાલન પાલન એક શેઠના ઘરે થયું હતું. શેઠને કોઈ સંતાન ન હોવાથી તેઓ ખૂબ દુઃખી હતા. એકદા શેઠાણીએ પોતાનું ઘર સાફ કરનારી એક મૈત્રાણી સફાઈ કામદાર સ્ત્રીને સંતાનના દુઃખની વાત કરી. તે મૈત્રાણીને ટૂંક સમયમાં પ્રસૂતિ થવાની હતી. તેણીએ શેઠાણીને કહ્યું, જો આપની ઈચ્છા હશે તો હું મારું સંતાન તમને આપી દઈશ. પુત્ર મોહથી મુગ્ધ શેઠાણીએ તે વાત સ્વીકારી લીધી તથા બાળકનો જન્મ થયો કે તરત શેઠાણીને સોંપી દેવામાં આવ્યું તથા બહાર પ્રચાર કર્યો કે શેઠાણીએ પુત્રને જન્મ આપ્યો છે. તે પુત્રનું નામ મૈતાર્ય રાખવામાં આવ્યું. તે જ્યારે યુવાન થયો ત્યારે તેના પાલક પિતાએ તેનું સગપણ 8 શ્રેષ્ઠી કન્યાઓ સાથે નક્કી કર્યું, પરંતુ લગ્નનો દિવસ નક્કી થાય તેના પહેલાં એ ભેદ ખુલી ગયો કે મૈતાર્ય જન્મથી ચાંડાલ છે. તેના વિવાહ થઈ શક્યા નહીં. શેઠનું ઘર છોડીને તેને ચાંડાલના ઘરે જવું પડ્યું તથા પ્રતિષ્ઠા પાણીમાં ડૂબી ગઈ. કહેવાતા ઉચ્ચ સમાજના લોકો ચાંડાલોને ધિક્કારતા હતા. તેથી મૈતાર્યને બહુ દુઃખ લાગ્યું કે કેવો વિચિત્ર સમાજ. તેણે પોતાના પૂર્વભવના મિત્રદેવની સહાયથી પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરી તથા શ્રેણીક મહારાજાની સુપુત્રીની સાથે તેના લગ્ન થયા. તે જમાઈ રાજા થયા છતાં જાતીય અપમાન સહન કરવું પડ્યું. ચાંડાલ કુળમાં જન્મેલાએ જાણે ગુનો કર્યો હોય તેવો તુચ્છ વ્યવહાર તેમની સાથે કરવામાં આવતો જોઈને મૈતાર્યને બહુ લાગી આવ્યું. તેણે મહાવીર સ્વામીનો ઉપદેશ સાંભળ્યો કે આત્માને કોઈ ગોત્ર નથી, તે ચાંડાલ પણ નથી, તેમ બ્રાહ્મણ કે ક્ષત્રિય પણ નથી. તે વૈરાગ્યવાસિત થઈને પ્રભુ પાસે દીક્ષિત થઈ ગયા. ઉગ્ર સાધના કરતા તે મૈતાર્ય મુનિ માંસખમણના પરણે માંસખમણની તપસ્યા કરવા લાગ્યા. તપની સાથે સમતાના ગુણને ખૂબ જ વિકસાવ્યો. એકદા માંસખમણના પારણે એક સોનીના ઘરે વોરવા પધાર્યા. પહેલાં તેની દુકાન હતી, પછી ઘર હતું. તેથી સોની અંદર વોરવાની વસ્તુ લેવા ગયો ત્યાં સુધી મૈતાર્ય મુનિ દુકાનમાં ઊભા રહ્યા. સોની સોનાના જવ બનાવીને ઊભો થયો હતો. તે જવ ત્યાં જ પડ્યા હતા. સામે વૃક્ષ ઉપરથી ક્રોંચ પક્ષી ત્યાં આવ્યું તથા સાચા જવના દાણા સમજીને ચણી ગયું. મુનિ તો સ્થિત પ્રજ્ઞ થઈને ઊભા હતા. સોની દુકાનમાં આવ્યો તો તેણે સોનાના જવ જોયા નહીં. તેથી મુનિ તરફ શંકાશીલ બની ગયો. તેણે મૈતાર્ય મુનિને પૂછ્યું, સોનાના જવ ક્યાં ગયા? મૈતાર્ય મુનિ મૌન રહ્યા. અસત્ય બોલાય નહીં તથા સાચું કહે તો સોની પેલા પક્ષીને મારી નાખે. મુનિના મૌનથી સોની વધારે શંકાશીલ બન્યો તથા કડક થઈને પૂછ્યું, તમે લીધા હોય તો સાચું બોલી દો, કેમ કે અહીં બીજું કોઈ આવ્યું નથી. મુનિવર મૌન જ રહ્યા. ફરીને તેણે આર્ત સ્વરે કહ્યું, મુનિવર, આ જવ મારા નથી પણ શ્રેણીક મહારાજાના છે, તેથી મારે તેમને જવાબ શું આપવો? તો પણ મુનિવર મૌન જ રહ્યા. તેમણે અહિંસાનું રક્ષણ કરવા માટે કુરબાન થવાની તૈયારી કરી લીધી. અનશનની પ્રતિજ્ઞા ધારણ કરી લીધી. સોનીના ક્રોધનો કોઈ પાર ન રહ્યો. તેણે મુનિને પોતાના વાડામાં તડકામાં ઊભા રાખ્યા તથા ચામડાની વાદર પલાળીને તેમના માથા ઉપર કસોકસ બાંધી દીધી. ફટફટ ફૂટે હાડકાજી, ચડચડ તૂટે ચામ, સોનીડે પરિશહદિયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મૈતારજ મુનિવર, ધન ધન તુમ અવતાર. જેમ જેમ ચામડું સુકાતું ગયું તેમ તેમ મુનિવરને અસહ્ય વેદના થવા લાગી. છતાં સમતાના સાગર એવા મૈતાર્ય મુનિ જરાય ચલિત થયા નહીં. તેઓ અંતગળ કેવડી થયા તથા 8 કર્મથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. જરાવારમાં એક કઠિયારો લાકડાનો ભારો લઈને ત્યાં આવ્યો તથા વિસામો લેવા માટે તે વૃક્ષની નીચે માથેથી ભારો નીચે ફેંક્યો. તેના અવાજથી ગભરાઈને ક્રોંચ પક્ષીએ
વિષ્ટા કરી નાખી. તેમાં બધા જવના દાણા નીચે પડી ગયા. સોની બધી વાત સમજી ગયો. હવે તો તેના પશ્ચાતાપનો કોઈ પાર ન રહ્યો. પણ શું થાય? તે મુનિને ખમાવા ગયો, પણ મુનિ તો મોક્ષગામી બની ચૂક્યા હતા. તેથી ઘોર પશ્ચાતાપ કરીને મૈત્રાજ મુનિના ઉપકરણો લઈ લીધા તથા પોતે મહાવીર સ્વામીના ચરણે પહોંચીને દીક્ષા લીધી તથા સદ્ગતિ પ્રાપ્ત કરી. અનાર્ય દેશના આર્દ્રકુમાર અમર પદને પામ્યા. પ્રભુ મહાવીરના શાસનમાં રાજા હોય કે રંગ, શેઠ હોય કે ગરીબ, આર્ય કે અનાર્ય, સર્વે એક સરખા આસન પામીને અજરામર પદને પામી ગયા. અરબસ્તાનના દક્ષિણ વિભાગમાં આર્દક પ્રદેશના મહારાજા આદ્રને ત્યાં આદ્રકુમારનો જન્મ થયો હતો. પિતાના નામ ઉપરથી તેનું નામ પ્રચલિત થયું હતું. મગધ દેશના રાજાઓ તથા આર્દ્ર દેશના રાજાઓની મૈત્રી પેઢી પરંપરાથી ચાલી આવતી હતી. મહારાજા શ્રેણિક તથા આર્ધ નરેશની મૈત્રી પણ અતૂટ હતી. બંને દેશ વચ્ચે વ્યાપારિક સંબંધો પણ સારા હતા. તેથી બંને દેશના વેપારીઓ દ્વારા બંને રાજાઓ સારી ભેટો એકબીજાને અવારનવાર મોકલતા હતા. એકવાર શ્રેણિક મહારાજા તરફથી મળેલ ભેટને સ્વીકારીને તેમના ખબર અંતર પૂછ્યા તથા પરસ્પર મૈત્રીનો સંતોષ વ્યક્ત કર્યો. આ વ્યવહાર રાજકુમાર આદ્રકને બહુ સરસ લાગ્યો. તેણે પિતા પાસેથી બધી માહિતી મેળવી લીધી તથા અભયકુમાર સંબંધી ઘણી સારી વાતો જાણી. પિતાની જેમ આદ્રકુમારે અભયકુમાર ઉપર કેટલીક ભેટો મોકલી તથા પત્ર દ્વારા મૈત્રીભાવ પ્રગટ કર્યો. અભયકુમારે તે મૈત્રીનો સ્વીકાર કર્યો તથા તેના ઉપર એક અનોખી ભેટ મોકલી. અભયકુમાર દીર્ઘદ્રષ્ટા હતા. તેથી અનાર્ય દેશમાં ઉત્પન્ન થયેલા રાજકુમારને તેઓ ધર્મ પમાડવા ઈચ્છતા હતા. ખરેખર તેમની બુદ્ધિનો જોટો જડવો મુશ્કેલ છે. અભયકુમારે ભેટરૂપ જે પેટી મોકલેલી તે એકાંતમાં ખોલવા માટે આદ્રકુમારને જણાવ્યું હતું. આદ્રકુમાર અભયકુમારની મૈત્રીથી ખુશ થઈ ગયા તથા તે પેટી જ્યારે એકાંતમાં ખોલી ત્યારે તેમાંથી મૂપતિ, રજોરણ આદિ ઉપકરણો નીકળ્યા. આદ્રકુમારે તે ઉપકરણોને ધારીને જોયા. તેથી તેને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વજન્મમાં તે મુનિ હતા, પરંતુ સંયમની વિરાધના કરવાના કારણે અનાર્ય દેશમાં જન્મ લેવો પડ્યો તે ખ્યાલ આવ્યો. અભયકુમાર તરફ આદ્રકુમાર ઓવારી ગયા. તેણે અભયકુમારને પોતાના ગુરુ માન્યા. તે પોતાના પિતા પાસે જઈ ભારતમાં જવાની આજ્ઞા માંગી. પણ પિતાએ ના પાડતા તે નિરાશ થઈ ગયો. પોતાનો પુત્ર ક્યાંય ભાંગી ન જાય તેથી મહારાજાએ તેની દેખરેખ રાખવા માટે 500 સુભટો રાખ્યા. આદ્રકુમાર આર્યવ્રતમાં જવા માટે તક શોધવા લાગ્યો. જેનું મન તંત્ર છે તેને કોઈ પરતંત્ર બનાવી શકતું નથી. આદ્રકુમાર બુદ્ધિમાન હોવાથી ઘોડા ખેલાવવા લાગ્યો તથા દૂર જાય એમ બધાને વિશ્વાસ પરમાડીને તે એકદા વહાણમાં બેસીને ભારતમાં પહોંચી આવ્યો. જાતિ સ્મરણ જ્ઞાનના બળે તે મુનિ બની ગયા. વૈરાગી વિરમે નહીં એ ઉક્તિ અનુસાર ક્ષણનોય વિલંબ કર્યા વિના દીક્ષા લઈને સાધનામાં લીન થઈ ગયા. આદ્રકુમાર મુનિ વિચારતા વસંતપુર નગરીની બહાર ઉદ્યાનમાં સ્થિત દેવાલયમાં પધાર્યા. ત્યાં ધ્યાનસ્થ દશામાં ઊભા રહ્યા. થોડીવાર પછી કેટલીક છોકરીઓ પૂજા માટે મંદિરમાં આવી. ત્યાર પછી એક થાંભલાને પકડીને આ મારો પતિ, આ મારો પતિ એમ રમવા લાગી. તેમાં એક છોકરીનું નામ શ્રીમતી હતું. તેને કોઈ થાંભલો ન મળવાથી ધ્યાનસ્થ આદ્રકુમાર મુનિને થાંભલો માનીને કહ્યું, આ મારો પતિ. આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ. શ્રીમતીના માતા પિતાએ પોતાના સદભાગ્ય માન્યા. તેઓ આદ્રકુમાર મુનિ પાસે આવીને કહ્યું, અમારી પુત્રીનો આપ સ્વીકાર કરો. આદ્રકુમાર મુનિએ કહ્યું, હું મુનિ છું. મને આવી વાત સાંભળવી પણ કલ્પતી નથી. તેઓ અન્યત્ર જવા લાગ્યા. ત્યાં શ્રીમતી એમનો રસ્તો રોકીને ઊભી રહી. તે સ્વરૂપવતી હતી તેમ મધુરભાષી હતી. તે બોલી, હું આર્યકન્યા છું અને આર્યકન્યાને એ પતિ એક જ હોય છે. હું આપને વરી ચૂકી છું. આદ્રકુમાર મુનિએ કહ્યું, હું સાધુ છું, તેથી નારીનો સ્પર્શ પણ મારાથી થાય નહીં. ઘણીવાર મુનિ તથા શ્રીમતી વચ્ચે સંવાદ ચાલ્યો, પણ તેમાં મોહનો વિજય થયો. કેમ કે શ્રીમતીએ કહ્યું,
જો તેઓ તેને સ્વીકારશે નહીં તો તે અગ્નિમાં પડીને જીવન પૂરું કરશે. આ તેનો અટલ સંકલ્પ છે. પોતાના માતા પિતા તથા દેશને છોડવાવાળા આદ્રકુમાર શ્રીમતીના મોહના બંધનમાં ફસાઈ ગયા. તેઓ ગૃહસ્થાશ્રમી બનીને વસંતપુરમાં રહેવા લાગ્યા. આનું નામ ભોગાવલી કર્મ. સમય જતાં શ્રીમતીએ એક પુત્રને જન્મ આપ્યો. 12 વર્ષનો પુત્ર થયો ત્યારે તેની માતા શ્રીમતી રડવા લાગી. પુત્રે પૂછ્યું, માતા, તું શા માટે રડે છે? ત્યારે માતાએ કહ્યું, બેટા, તારા પિતાજી આપણને છોડીને દીક્ષા લેવાના છે. તે બાળક કાચા સૂતરના તાંતણા આદ્રકુમારના પગે વીંટીને કહ્યું, જેટલા આંટા આવે એટલા વર્ષ મારા માટે તમારે રહેવું પડશે. હાય મહારાજ, 12 વર્ષ પુત્રના સ્નેહમાં આદ્રકુમાર ફસાઈ ગયા, પણ સમયને સરકતા ક્યાં વાર લાગે છે. આખરે પત્ની તથા પુત્રનો મોહ છોડીને આદ્રકુમાર પુનઃ મુનિ બનીને ઉગ્ર સાધના કરવા લાગ્યા. તેમના અરબસ્તાનમાં જ્યારે 500 સુભટો તેમની ચોકી કરતા હતા, તેઓ રાજ્ય ભયના કારણે ઘરે પાછા ન ગયા, પરંતુ આદ્રકુમારને શોધતા શોધતા ભારતમાં આવ્યા. પરંતુ આદ્રકુમાર તેમને ન મળવાથી લૂંટફાટ, ચોરી આદિ કરીને પોતાની આજીવિકા રળવા લાગ્યા. આદ્રકુમાર મુનિ થઈને વિચરી રહ્યા હતા. તેમને પેલા 500 ચોરો મળ્યા. આદ્રકુમાર મુનિએ તેમને પ્રતિબોધ આપ્યો. બધાએ હથિયારો હેઠા ફેંકી દીધા તથા આદ્રકુમાર મુનિના શિષ્યો બની ગયા. આદ્રકુમાર મુનિને ખ્યાલ આવ્યો કે તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધાર્યા છે. તેથી તેઓ 500 શિષ્યો સાથે તે તરફ વિહાર આરંભ્યો. રસ્તામાં તેમને ગોશાળો મળ્યો. તેની સાથે ઘણી ચર્ચા વિચારણા થઈ, પરંતુ શાસ્ત્ર સંમત ઉત્તર આપીને આદ્રકુમાર મુનિએ ગોશાલકને નિરુત્તર બનાવી દીધા. તેમને અન્ય પાંખડીઓ પણ મળ્યા. તે સર્વેને નિરુત્તર બનાવીને રાજગૃહી નગરીમાં પધાર્યા. શ્રેણિક મહારાજા તથા અભયકુમારે તેમનું સ્વાગત કર્યું. અભયકુમારને જોઈને આદ્રકુમાર મુનિએ કહ્યું, મંત્રીશ્વર, હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તમારી યુક્તિથી જ હું મુનિ બન્યો છું. તમે મને સાચો માર્ગ બતાવ્યો છે. અભયકુમાર ગદગદ થઈ ગયા. પછી આદ્રકુમાર ભગવાન મહાવીર પાસે પહોંચ્યા ત્યારે તેમના આનંદનો કોઈ પાર ન રહ્યો. પ્રભુના સાનિધ્યમાં તેમણે જોરદાર સાધના કરીને કર્મોના સમૂહને નષ્ટ કરી દીધા તથા કેવળ જ્ઞાની થઈને મોક્ષને પ્રાપ્ત કર્યો. વળી આદ્રકુમાર મુનિ સ્થૂલીભદ્ર નંદીશેણ અરણિક અહી મુત્તો મુનીશ્વરોની શ્રેણ. ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં વૈશાલી નગરીમાં પધાર્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. ચેડા મહારાજાએ ચાતુર્માસ દરમિયાન પૂરેપૂરો લાભ લીધો. નવમલ્લી તથા નવલચ્છી રાજાઓ વિશેષ ધર્માનુરાગી બન્યા. હજારો સ્ત્રી પુરુષોએ આત્મસાધનાનો માર્ગ પસંદ કર્યો. પ્રભુ જ્યાં પધારતા ત્યાં આનંદ મંગલ વર્તાઈ જતો. સાધુ સલીલા બાદલી ચલે ભુજંગી ચાલ, જીણ જીણ શેરી નીસરે તીણ તીણ કરત નિહાલ. કાકંદીનો ધન્નો તજી 32 નાર. તરણ તારણહાર પ્રભુ મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં કાકંદી નગરીમાં પધાર્યા. તે નગરીમાં અબજો રૂપિયાના આસામી ભદ્રા નામના સાર્થવાહી શેઠાણી રહેતા હતા. તેમને ધન્યકુમાર ધન્નો નામનો સુપુત્ર હતો. ધન્યકુમારનું પાલન પોષણ તથા શિક્ષણ રાજકુમારોની જેમ સંપન્ન થયું હતું. યુવાનીમાં તેના 32 સ્વરૂપવાન કન્યાઓની સાથે લગ્ન થયા હતા. તે દેવ જેવા સુખો ભોગવી રહ્યો હતો. પ્રભુ જ્યારે કાકંદીમાં પધાર્યા ત્યારે ધન્યકુમાર તેમની પર્યુપાસના કરવા ગયો. પ્રભુની દિવ્ય વાણી સાંભળી તેને સંસાર તદ્દન અસાર લાગ્યો. તેનો અંતરાત્મા જાગી ગયો. મનના બંધન તૂટી ગયા પછી તન અને ધનના બંધનોને તૂટતા વાર લાગતી નથી. તેના પ્રબળ વૈરાગ્યના કારણે તેની માતા તથા 32 પત્નીઓ તેને રોકી શક્યા નહીં. રાજવૈભવ જેવા સુખોનો ત્યાગ કરીને તેણે ભગવાન મહાવીરની પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને જ ધન્યકુમાર મુનિએ છઠના પારણે છઠની તપસ્યા તથા પારણામાં ઉચ્છિત આહાર અને તે પણ આંબેલ જેવો લુખો સૂકો એક જ વાર વાપરવાનો. આવી ઉગ્ર તપસ્યાથી તેમનું શરીર ટૂંક સમયમાં હાડપિંજર જેવું થઈ ગયું.
એકદા શ્રેણીક મહારાજા ભગવાન મહાવીરના દર્શનાર્થે આવ્યા. પ્રવચન સાંભળ્યા પછી મહારાજાએ પૂછ્યું, ભગવાન, આપના 14,000 સાધુઓમાં ઉગ્ર કરણી કરનારા કોણ છે? ભગવાન મહાવીરે તરત જ ફરમાવ્યું, ધનના અણગાર પ્રથમ નંબરે છે. પ્રભુએ પોતાના શ્રીમુખેથી ધનના અણગારની ઉગ્ર તપસ્યા આદિનું વિસ્તારથી વર્ણન કર્યું. શ્રેણીક મહારાજા આદિ સર્વેએ ધનના અણગારના તપની હાર્દિક અનુમોદના કરી. મહારાજાએ ધનના અણગારને વંદન કરીને પ્રભુએ કહેલી વાત તેમને કરી તથા તેમની ઉગ્ર તપસ્યાની ભૂરી ભૂરી અનુમોદના કરીને સ્વસ્થાને ગયા. આવી રીતે 9 મહિનામાં ધનના અણગારનું શરીર અત્યંત કૃશ થઈ ગયું. શ્રી અનુત્તરવવાઈ સૂત્રમાં તેમનું વિસ્તારથી વર્ણન આવે છે. ધનના અણગાર પ્રભુ મહાવીર પાસે પધાર્યા તથા કહ્યું, ભંતે, આ શરીર હવે સંયમમાં બાધારૂપ છે. હું એને છોડવા ઈચ્છું છું, અર્થાત અનશન કરવા ઈચ્છું છું. ભગવાન મહાવીરે કહ્યું, આહા સુવમ દેવાણું પિયા. ધનના અણગાર વિપુલ ગિરી ઉપર ગયા. 1 મહિનાના પાદપોગમ સંધારા સહિત તેમણે અંતિમ સમયની ઉચ્ચ આરાધના કરીને શરીરનો ત્યાગ કર્યો. તેઓ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરશે. માત્ર 9 મહિનાના સંયમ પર્યાયમાં ધનના અણગાર પોતાનું કલ્યાણ સાધી ગયા. મોટી સાધુ વંદનામાં કહ્યું છે, કાકંદીનો ધનનો તજી 32 નાર, મહાવીર સમીપે લીધો સંયમ ભાર. કરી છઠ છઠ પારણા, આંબેલ ઉચ્છિત આહાર. શ્રી વીરે વખાણ્યા ધન્ય ધનનો અણગાર. 1 માસ સંથારે સર્વાર્થ સિદ્ધ પહુવંત. મહાવિદેહ ક્ષેત્રમાં કરશે ભવનો અંત. ધન્નાની રીતે હુઆ નવે સંત. શ્રી અનુત્તરવવાઈમાં ભાંખી ગયા ભગવંત. પ્રભુના પરમ ઉપાસક કુંડ કૌલિક. પ્રભુ મહાવીર ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા કાંપિલ્યપુર પધાર્યા. ત્યાં સ્થિત સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર કુંડ કૌલિક ભગવાનની પર્યુપાસના કરવા આવ્યા. પ્રભુની દેશના સાંભળીને તેમણે શ્રાવકના 12 વ્રત અંગીકાર કર્યા. પ્રભુના મુખ્ય શ્રાવકોમાં કુંડ કૌલિક પણ ગણાય છે. પ્રભુ ઉપર તેમને અતૂટ શ્રદ્ધા હતી. તેઓ 18 કરોડ સોના મહોરના માલિક હતા. તેમની પાસે 6 ગોકુળ હતા. તેમના ધર્મપત્નીનું નામ પૂષા હતું. તેઓ સારી રીતે શ્રાવક ધર્મ પાળી રહ્યા હતા. એકવાર કુંડ કૌલિક પોતાની અશોક વાટિકામાં ગયા. તેમણે પોતાની નામાંકિત મુદ્રિકા તથા ઉત્તરીય વસ્ત્ર ઉતારીને એક શિલા ઉપર રાખીને ધર્મચિંતનમાં તલ્લીન થઈ ગયા. તે વખતે એક નિયતિવાદી દેવ તેમની સામે આવીને તેમના ઉત્તરીય વસ્ત્ર તથા મુદ્રિકાને ઉઠાવીને બોલ્યો, કુંડ કૌલિક, તમે સરળ છો, પરંતુ મહાવીરનો ધર્મ સ્વીકારીને ભૂલ કરી છે. નિયતિવાદ જ સાચો છે. પુરુષાર્થ અને પરાક્રમ અર્થહીન છે. મારી વાત માનો તથા નિયતિવાદી ગૌશાલકના મતને ધારણ કરો. આ જગતમાં જે કંઈ થાય છે તે નિયત હોય છે. તેને બદલવું અસંભવ છે. પછી પ્રયત્નોનો કોઈ અર્થ રહેતો નથી. કુંડ કૌલિકે દેવને જવાબ આપ્યો, દેવાનુપ્રિય, તમે જે દિવ્ય વૃદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે પુરુષાર્થથી કરી છે કે અનાયાસે પ્રાપ્ત થઈ ગઈ છે? કુંડ કૌલિકની વાત સાંભળીને તે દેવ હતપ્રભ થઈ ગયો. તેને કુંડ કૌલિકની વાત સાચી લાગી. તેને થયું કે દિવ્ય વૃદ્ધિ અનાયાસ પ્રાપ્ત થતી હોત તો સૌ પ્રથમ એકેન્દ્રિય જીવોને જ પ્રાપ્ત થાત. તે કુંડ કૌલિકને ઝૂકી ગયો. તેની શ્રદ્ધાની ખૂબ પ્રશંસા કરીને તેની મુદ્રિકા તથા ઉત્તરીય વસ્ત્ર યથાસ્થાને મૂકીને અદૃશ્ય થઈ ગયો. એક દિવસ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. કુંડ કૌલિકે પ્રભુની ઉપાસના કરી તથા વાણી સાંભળી. પ્રભુએ કહ્યું, કુંડ કૌલિક, દેવની સાથે તમારી નિયતિ વાત તથા પુરુષાર્થની વાત થઈ તે સત્ય છે? કુંડ કૌલિકે કહ્યું, હા પ્રભુ, તેમ જ છે. ભગવાન મહાવીરે કુંડ કૌલિકની પ્રશંસા કરતાં કહ્યું, હે શ્રમણો તથા શ્રમણીઓ, એક શ્રાવકમાં આટલી શ્રદ્ધા છે કે જેનાથી દેવ નિરુત્તર થઈ જાય તો સાધુ સાધ્વીએ તો એનાથી વિશેષ શ્રદ્ધાળુ થવું જોઈએ. બધા ચારિત્રાત્માઓને પ્રભુની વાતનો સ્વીકાર કર્યો. શ્રમણોપાસક કુંડ કૌલિકે 14 વર્ષ સુધી વિશુદ્ધ ચિત્તથી શ્રાવક ધર્મનું પાલન કરીને
છેલ્લે 1 મહિનાનું અંજન કરી સમાધિ મૃત્યુ પામી પ્રથમ દેવલોકમાં દેવ તરીકે જન્મ્યા. ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્ય થઈને સિદ્ધ ગતિ પ્રાપ્ત કરશે. કુંવર અહીમુત્તે દીઠા ગૌતમ સ્વામી. એકદા ભગવાન મહાવીર પોલાસપુર નગરમાં પધાર્યા. શ્રીવન ઉદ્યાનમાં બિરાજિત થયા. ગૌતમ સ્વામી છઠના પારણે વોરવા માટે નીકળ્યા. કેટલાક બાળકો રમતના મેદાનમાં રમી રહ્યા હતા. તે બાળકોમાં ત્યાંના રાજા વિજયનો પુત્ર અતિમુક્ત કુમાર પણ હતો. અતિમુક્તની દ્રષ્ટિ ગૌતમ સ્વામી ઉપર પડી. તે દોડીને ગૌતમ સ્વામી પાસે પહોંચ્યો તથા હાથ પકડીને પૂછ્યું, આપ કોણ છો? ક્યાં જાઓ છો? ગૌતમ સ્વામીએ કહ્યું, હું શ્રમણ છું, ગોચરી વોરવા જઈ રહ્યો છું. તે રાજકુમારે કહ્યું, આપ મારા ઘરે આહાર પાણી લેવા માટે પધારો. તેણે ગૌતમ સ્વામીની આંગળી પકડીને પોતાના મહેલ તરફ ચાલ્યો. તેની માતા શ્રીદેવીએ મહેલના ઝરૂખામાંથી પોતાના પુત્રને ગૌતમ સ્વામીને આંગળી પકડીને લઈ આવતા જોયા અને તે ખુશ થઈ ગઈ. તેણે થોડે સુધી સામે આવીને ગૌતમ સ્વામીનું સ્વાગત કર્યું તથા ઘરમાં પધરામણી કરાવીને ભાવપૂર્વક આહાર પાણી વોરાવ્યા. ગોચરી લઈને ગૌતમ સ્વામી પાછા ફર્યા, પણ અતિમુક્તનું મન તો ગૌતમ સ્વામી સાથે એવું ભળી ગયું કે વાત ન પૂછો. તેણે પૂછ્યું, ભગવાન, આપ ક્યાં પધારો છો? મારા ભગવાનની પાસે. ગૌતમ સ્વામીએ પ્રેમથી જવાબ આપ્યો. તેણે પૂછ્યું, આપના ભગવાન કોણ છે તથા તેઓ ક્યાં રહે છે? ગૌતમ સ્વામીએ કહ્યું, ભગવાન મહાવીર મારા ધર્મગુરુ છે. તેઓ ક્યાંય રહેતા નથી, પરંતુ આર્યભૂમિમાં સર્વત્ર વિચરે છે. તેઓ અહીંના શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા છે. હું ત્યાં જાઉં છું. હું આપની સાથે ચાલું છું તથા ભગવાન મહાવીરને જોવા ઈચ્છું છું, અતિમુક્તે કહ્યું. ગૌતમ સ્વામીની સાથે તે નાનકડો રાજકુમાર મહાવીર સ્વામી પાસે આવ્યો. તેણે પ્રભુના દર્શન કર્યા તથા રાજી થઈ ગયો. તે પ્રભુને એકીટશે જોવા લાગ્યો. પ્રભુ મહાવીરે તેને ઉપદેશ આપ્યો. તેનાથી તે અતિમુક્ત પ્રતિબોધ પામ્યો. તેણે કહ્યું, ભગવાન, હું આપનો શિષ્ય બનીશ. માતા પિતાની રજા લઈને આપની પાસે આવું છું. પ્રભુએ કહ્યું, જहाँ સુહમ દેવાણું પિયા મા પડિબંધમ કરે હ. અતિમુક્ત કુમાર રાજમહેલમાં આવ્યો તથા માતા પિતા પાસે દીક્ષાની રજા માંગી. એની માતા શ્રીદેવી હસી પડી તથા બોલી, બેટા, તું દીક્ષામાં શું સમજે? અતિમુક્ત કુમારે કહ્યું, જમ ચેવ જાણામી તમ ચેવ ન જાણામી, જમ ચેવ ન જાણામી તમ ચેવ જાણામી. જે જાણું છું તે નથી જાણતો તથા જે નથી જાણતો તે જાણું છું. તેની માતા આ વાક્યનો અર્થ સમજી શકી નહીં, તેથી તેનો ખુલાસો માંગ્યો. અતિમુક્તે ખુલાસો કર્યો, હું જાણું છું કે જે જન્મે છે તે અવશ્ય મરે છે, પરંતુ ક્યારે મરશે તે જાણતો નથી. હું એ નથી જાણતો કે જીવ નરક આદિ ગતિમાં ક્યાં કર્મોથી જાય છે, પણ એ જાણું છું કે કર્માનુસાર જીવને ગતિ પ્રાપ્ત થાય છે. તેણે પોતાની વાતને આગળ ચલાવતા કહ્યું, માતા, ભગવાન મહાવીરે ફરમાવ્યું છે કે એક ગતિ પરમ સુખદાયી છે, તેને પરમ ગતિ કહેવાય છે. ત્યાં ગયા પછી જીવ પાછો નથી આવતો, અર્થાત પછી જન્મ મરણ કરવા પડતા નથી. માટે એ જન્મ મરણના દારૂણ દુઃખમાંથી મુક્ત થવા તારો પુત્ર પ્રભુ મહાવીર પાસે જવા ઈચ્છે છે. તું મને પ્રેમથી સંયમ લેવાની રજા આપ. પોતાના પુત્રની આવી જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને તે માતા પિતાને ખૂબ જ સંતોષ થયો. માતા શ્રીદેવીએ પોતાના મોહને દૂર કરીને કહ્યું, વત્સ, તે સાચો માર્ગ પસંદ કર્યો છે, તેથી તને હવે હું રોકીશ નહીં. અમારા અંતરના આશીર્વાદ છે કે તું શીઘ્રાતિશીઘ્ર પરમગતિ મોક્ષને પ્રાપ્ત કર. આમ માતા પિતાની આજ્ઞા તથા આશીર્વાદ પ્રાપ્ત કરીને અતિમુક્ત પ્રભુ મહાવીરના બાલ શિષ્ય બની ગયા. છોટી વયમાં મોટું કામ કર્યું અતિમુક્ત કુમાર. એકદા બાલમુનિ અતિમુક્ત ચાતુર્માસના દિવસોમાં સ્થવિર સંતોની સાથે શૌચ માટે જંગલમાં ગયા. પોતાનું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી સ્થવિર સંતોના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. સામે વરસાદના પાણીથી એક ખાબોચિયું ભરાયેલું જોયું. બાલ સહજ સ્વભાવના કારણે તેમણે પોતાની પાતરી તેમાં તરત મૂકી તથા ખુશ થઈને બોલવા લાગ્યા, મારી નાવ તરે, મારી નાવ તરે.
સ્થવિર સંતો જ્યારે પાછા વળ્યા ત્યારે આ દ્રશ્ય જોયું. તેમને લાગ્યું કે પ્રભુએ આટલા નાના બાળકને શું સમજીને દીક્ષા આપી હશે? આને સંયમનું ભાન ક્યાં છે? તેમણે અતિમુક્ત મુનિને ઠપકો આપ્યો. બાલમુનિ સાવધાન થઈ ગયા તથા પોતાની બાલરમત માટે પશ્ચાતાપ કરવા લાગ્યા. સ્થવિરોએ ભગવાનની પાસે આવીને બધી વાત કરી ત્યારે ભગવાને કહ્યું, સ્થવિરો, તમે બાલમુનિ અતિમુક્તની અવહેલના ન કરો. તે તો આ જ ભવમાં મોક્ષગામી પરમ ભવ્ય જીવ છે. તેમને ઉતારી પાડવા તમને યોગ્ય નથી. તમે તેના તરફ આદર રાખો. સ્થવિરોને પોતાની ભૂલ સમજાણી. તેમણે પ્રભુ પાસે ક્ષમા યાચી શુદ્ધિ કરી. અતિમુક્ત મુનિએ પોતાના પ્રમાદની આલોચના કરીને પ્રાયશ્ચિત લીધું. તેમણે 11 અંગનો અભ્યાસ કર્યો, ગુણરત્ન, સંવત્સર આદિ તપ કરીને અંતે વિપુલગિરી પર અંશનની આરાધના કરીને અંતગળ કેવડી થઈને મોક્ષને પ્રાપ્ત કર્યો. તેમનું વર્ણન ભગવતી સૂત્ર તથા અંતગળ દશાંગ સૂત્ર આદિમાં વિસ્તારથી આવે છે. કુંવર અહીં મુત્તે દીઠા ગૌતમ સ્વામ, સુણી વીરની વાણી, કીધા ઉત્તમ કામ. ચારિત્ર લઈને પહોંચ્યા શિવપુર ઠામ, ધુર આદિ મકાઈ, અંત અલક્ષ મુનિ નામ. જય જિનેન્દ્ર.